નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજી વિવાહ સત્કાર સમારોહ કાર્યક્રમનું આયોજન દ્વારકા ખાતે કરાયું। દેવભૂમિ દ્વારકાના દ્વારકા ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ સત્કાર સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શોભાયાત્રા તથા સાંસ્કૃતિક કાર્યક્રમો અને સાંજના સમયે મલ્ટીમીડિયા શોનું આયોજન ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા જિલ્લા વહીવટી દેવભૂમિ દ્વારકા સંયુક્ત ઉપક્રમે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા જિલ્લા કલેક્ટર, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, પૂર્વ પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા સહિત ખૂબ જ મોટી સંખ્યામાં દ્વારકાવાસીઓ, આજુબાજુ વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ સમગ્ર કાર્યક્રમ માણી ધન્યતા અનુભવી હતી। રિપોર્ટ લલિત શિગંડિયા। ભગવાન દ્વારકાધીશ અને મા રૂક્ષ્મણીજી માધવપુરમાં જે મેળો 4 દિવસ સુધી પરંપરા આપણી જે છે પ્રમાણે પૂર્ણ થયા પછી આજે ભગવાન દ્વારકાધીશનો સત્કાર સમારંભ આજે દ્વારકા ખાતે છે। દ્વારકા હાથી ગેટથી લઈ અને રૂક્ષ્મણીજી માતાજીના મંદિર સુધી ભવ્યથી ભવ્ય આ ભગવાન દ્વારકાધીશ મા રૂક્ષ્મણીજીના દ્વારકાવાસી એના નગરજનોએ વિવિધ સમાજોએ ખૂબ ઉમળકાભેર સ્વાગત કર્યું છે અને હમણાં જ આ જે ભગવાન દ્વારકાધીશ અને રૂક્ષ્મણીજી છે એ રૂક્ષ્મણીજી મંદિર સુધી પહોંચી ગયા છે। આજે રાત્રે ખૂબ મોટો સાંસ્કૃતિક કાર્યક્રમ છે। જય દ્વારકાધીશ।